નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8ના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર 1 બજારના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે આ વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, ચિત્રનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પ્રશ્ન નંબર 1 કે ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં સિટી મોલ, સ્કૂલ બસ, રિક્ષા, ટાવર, વૃક્ષો, પીઠળ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, મોટર બાઇક, ટેન્કર, એમ્બ્યુલન્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, મંદિર, બસ સ્ટેશન, બસ, પોલીસ, વાહનો તથા માણસોની અવરજવર વગેરે ચિત્રમાં દેખાય છે। આવા ઘણા બધા મુદ્દાઓ તમે નોટ ડાઉન કરી શકો છો। પ્રશ્ન નંબર 2, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે એવું માનવામાં આવે। ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો। તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે। ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે। પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત તેમજ આગળની કાર્યવાહી કરવા માટે થાય છે। બસ મુસાફરોને એક ગામેથી બીજે ગામ પહોંચાડે છે। કાર કે મોટરસાઇકલ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે। રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે। તો પ્રશ્ન નંબર 4, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થાય છે? તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતકમાંથી બચી જાય છે। શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। એક તો એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, બસ સ્ટેશન, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, શાળા, પછી કરિયાણાની દુકાનવાળા કોમ્પ્લેક્સ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં આપો। તો પ્રશ્ન નંબર 1 કે ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં દાળ અને અનાજ વગેરે મળતું હોય, પછી સિંગનું તેલ, તલનું તેલ, ખાદ્ય તેલ અથવા વનસ્પતિ તેલ, ઘી મળે, પછી મરચું, હળદર, ધાણા જીરું વગેરે, પછી ઘઉંનો તથા ચણાનો લોટ મળે, પાપડ અથવા વડી, પછી નાહવાનો તથા ધોવાનો સાબુ અથવા પાવડર, વાસણના સાબુના પાવડર, પછી નમકીન, ચા, કોફી, ચાનો મસાલો, પછી જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળતી હોય છે। પ્રશ્ન નંબર 2, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે? તો અકસ્માત સ્થળે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે। તે કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ, બીજો કહે છે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થવાનો જ છે, ત્રીજો કહે છે કે બાઇક ચલાવનાર જવાનિયા બેફામ બાઇક ચલાવતા હશે તો અકસ્માત થયા વગર રહેશે જ નહીં, કોઈ કહે છે કે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી નહીંતર માથું ચગદાઈ જાત। પ્રશ્ન નંબર 3, તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? મારા મતે રસ્તે ચાલતા મુસાફરોને બચાવવા છતાં અકસ્માત થયો હશે। વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ। તો પ્રથમ છે અવરજવરવાળા વિસ્તારમાં ઝડપથી વાહન ચલાવવું જોઈએ નહીં। બીજું છે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી જોઈએ નહીં। પછી ટ્રાફિકના નિયમોને અનુસરવું જોઈએ। પ્રશ્ન નંબર 5, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? અકસ્માત સ્થળેથી કોઈ 108ને ફોન કરી જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે। પ્રશ્ન નંબર 6, જો બસ સ્ટેશન ન હોય તો લોકોની શી અડચણ પડે? જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે, પછી ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે। પ્રશ્ન નંબર 7, કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો। તો અમારા ઘરની પાસે પાર્થ કોમ્પ્યુટર સેન્ટર છે। એકવાર હું ત્યાં ગયો હતો, ત્યાં મેં કમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટ્સ જોયા હતા। એક એન્જિનિયરે મને કમ્પ્યુટરનો ભાગ બગડી ગયો હતો તો ક્યારે કયો ભાગ કામ લાગશે તેની વિગતવાર સમજાવ્યું હતું। ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ
મને આપી હતી. ત્યાં લેપટોપની લેવેચ પણ કરતા હતા તેમજ તેના દરેક પાર્ટ મળતા હતા. પ્રશ્ન નંબર 8. રાતે 12 વાગ્યાથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે? તો રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારો અમલ થનાર છે. એની જાણ આસપાસના વિસ્તારમાં કેટલીક ગાડીઓના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકોને પેટ્રોલ ભરાવવા દોડી આવશે અને રસ્તા પર ખાલી લાંબી કતારો લાગી હશે. સૌ એકબીજાના ભાવ વધારા અંગે સરકારની ટીકા ટિપ્પણી કરતા હશે અને વર્તમાન પત્રના સંવાદદાતાઓ લોકોના પ્રતિભાવો લેતા હશે. આમ આ રીતે પેટ્રોલના ભાવ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.